દેશી સ્ટાઇલમાં શેવો પરવાની ચાલુ થઈ જાય છે. પપ્પા શેવોનો હંચો પકડીને ફરી વળ્યા છે. નેચા સરસ મજાની ગવાની શેવો ઉપર છે. મમ્મી તું ફટફટ નાખે બે ઉપર કરો કે એટલે ફટફટ. પપ્પા શું કરો છો? હા અમે શેવો વાળીએ છીએ. શેની શેવો કરો છો? અમે ગયરો મારા વખતની આ શેવો હું અત્યારે એન્જિન આવી ગયો. પહેલાં તો અમે પાટલા ઉપર શેવો પાડતા અને અમે જેના ને તે ઓકળીઓ જીવતા. હા અને પછી એને બાફાની અને પછી ગોળ નાખીને શેવો ખાતા. પણ અમને તો શેવો હું જોવાનું ગમતું નથી. હા બોલો. આ બા હંચો સ્પેશિયલી અંકેરથી લઈને આવ્યા છે. આ બાને આખા ગામમાં રિઝર્વ બનાવ્યો છે. એટલે શેવો પાડી ગામમાં શેવો પાડવા મશીન લઈ લે. પછી તમારે મિત્રો કોઈને શેવો પાડવાની હોય તો આ બાનો કોન્ટેક્ટ કરવાનો એટલે હંચો લઈને આવશી. તમારે લોટ બધીને તૈયાર રાખવાનો એટલે શેવો પાડશી. પપ્પા તાકાત કરવી પડે છે. ઘણી તાકાત કરવી પડે ભાઈ. આ તો કોહ હાકવા જેટલી તાકાત છે. પેલા પાડતા હો તમે શેવો? આવી અમે તો પાટલી જીતતા. પાટલે એટલે પાટલેથી આમ માજની આમ કરું ને હા અને પછી અમે છીલી જાય. બપોરના ગાળામાં 12 વાગે ખરા ઉનાળામાં ખાટલો બેહીને પાટલો ઉપર બેહો. મમ્મી હોય તો કદી શેવો જ ના પાડી હોય. મમ્મીને પાટલા પર બેઠો નહીં સેવો જીવ એટલે ઈવન હા હું કરતો હોય એટલે વહુ ને તો ભાગ બધા વગર આપણી બાકે હોય બોલે છે. આપણી બાકે હોય આપણી બાની તોલ કોઈ આવું નહીં. આમ કેવી સેવો તો આમ શાક ખરાક પાટલો જૂના ગામમાં આપણા ઘેર જૂના ગામમાં પપ્પા નવા હોય પણ આમ તો પૂરી મારન બેન ચોરી પણ આમ તો શું કોઈ શેવો પારસ આવી બીજું કોઈ નહીં. આમ શું કોઈ શેવો પારસ પણ પૂરી માન બે તમારે તો કોઈનું કોઈ સંગત ના કરે. શેવો પડે છે ભાઈ મસ્ત મજાની. નિયમ કોણ છે તે બનાવવાની શેવન? આવતી એમ નહીં વન છે તે ખાવાની લોલો કરવાનો ખાવાની ખાવા માટે બાફી કાઢવાની પછી થોડું ઘી નાખવાનું તો ગોળ છે મારવાનો પછી ઝપટાવાનું તે ભાવા અરે ભાઈ ખબર ખાતા પણ આમ તો નહીં ભાવતી આપણે એવું ઘી નું ગોળ નાખીને તો સારું શું ભાવા? જોરદાર ભાવા. મમ્મી તને ભાવશે આવી છે? મને નહીં ભાવ. શમ તો તમે શું કા બનાવો છો? અમને બધું આપણે કને ખો ના ના બોધવા દો કે આ બા તેલ ચોપડીને ફરી બીજો લોટ તૈયાર કરે છે સરસ મજાનો. એટલે તો ઢક થઈ જાય. બા મિત્રોને કોન્ટેક્ટ નંબર આલે છે કોઈ ઓર્ડર આલે તમે શેવો પાડવા જજો બરોબર.